કરાઈ રજૂઆત। ધોરડો રણ ઉત્સવ ખાતે દર વર્ષે વિકાસમાં કંઈક ને કંઈક ઉમેરો કરી સરકાર શ્રી જનહિત માટે કાર્યશીલ હોય છે અને ત્યાંના સ્થાનિક હસ્તકલાના કારીગરો, માટીકામના કારીગરો, હોમસ્ટે ધરાવતા દલિત ગરીબ પરિવારને વરદાન સમાન કાર્યો થયા અને મોદી સાહેબના આગ્રહ અનુસાર સ્થાનિક લોકો પ્રેરિત થયા અને રણ ઉત્સવ સાથે ખૂબ મોટા પાયે ધંધા વિકસાવી દલિત 150 જેટલા ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતના ગરીબ દલિત પરિવાર આર્થિક સદ્ધર થયા। પણ ગત 2 વર્ષમાં જાણે વોકલ ફોર લોકલ સૂત્રને અને જનપ્રિય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના વિઝનને જાણે ભૂલી હવે વિકાસના નામે વિનાશ કાર્ય કરી સ્થાનિક વ્યવસાય છીનવાઈ જાય તેવો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ છે। વર્તમાન સમય ગોરેવાલીને બાયપાસ કરતો 80 કરોડનો રોડ વિકાસના નામે મંજૂરી માટે ગયો છે। જો આ રોડ ગોરેવાલીની બાયપાસ જશે તો આ ગરીબ દલિત પરિવારને પેટ પર પાટું માર્યા સમાન છે। જો આ બાયપાસ રોડ બનશે તો આખા બન્નીમાં ગોરેવાલી જ એવો એકમાત્ર ગામ છે જ્યાં સૌથી વધારે દલિત પરિવારના હસ્તકલાના કારીગરો અને હોમસ્ટે ધરાવતા 150 પરિવારના રોજગાર અને નાના દુકાનદારો અને 4 લારી ધરાવતા નાના ધંધાર્થીઓનો રોજગાર બંધ થશે અને એમને હિજરત કરવાનો વારો આવશે। તો જો આ રોડનું કાર્ય આપના માધ્યમથી રોકી અને રાજ્ય સરકાર શ્રી અને કેન્દ્ર સરકાર શ્રીમાં ગરીબ દલિત પરિવારની અવાજ પહોંચે અને ગરીબ દલિત પરિવારનો રોજગાર બંધ ન થાય અને બીજી બાજુ બાયપાસ રોડ બનશે ત્યાં પન્નાવારી ગામનું ચરિયાણ છે જેને નુકસાન ન થાય અને બન્નીની લાખેણી ભેંસને આ રોડના લીધે નુકસાન ન થાય એવું જીવદયા અને જનહિત માટે આ રોડ અટકાવી વિકાસના નામે બન્નીના ઘાસિયા મેદાનને નુકસાનકારક કાર્ય અટકાવી અને દલિત સમાજનું રોજીરોટીનું હક ન છીનવાય એ હેતુ યોગ્ય ઘટતું કરવા કચ્છ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। ગોરેવાલી ગામેથી બાયપાસ રોડ અને મીઠાના તળાવની મંજૂરી રોકવા બાબતે અમીરલી મુસ્તાક મુતવા પ્રમુખ શ્રી બન્ની ખાવડા એરિયા ગોરેવાલી બન્ની દ્વારા કચ્છ કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે। મારું નામ અમીર અલી મુસ્તાક મુતવા છે। હું ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતમાંથી આવું છું। ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતમાં અત્યારે ઉપસરપંચની જવાબદારી છે અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ બન્ની અને ખાવડા એરિયામાં પ્રેસિડેન્ટની જવાબદારી છે મારી। આજરોજ અમારા આવેદનપત્રનું પર્પસ એ હતું કે ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતની અંદર હોમસ્ટે ધરાવતા 150 દલિત પરિવારો છે અને જે હસ્તકલાના કારીગરો, માટીકામના અને લીપણ આર્ટના કારીગરો 150 દલિત પરિવારો છે જેને અત્યારે બાયપાસ કરતો રોડ 80 કરોડનું દરખાસ્ત ગઈ છે એ ગોરેવાલીને બાયપાસ થવા જઈ રહ્યો છે। તો એ ન થાય અને એમનું હોમસ્ટેનું ધંધા રોજગાર બંધ ન થાય એ બાબતે અમારી આજ રજૂઆત હતી। અને બીજું કે સ્થાનિક જે હસ્તકલાના કારીગરો ત્યાં દર વર્ષે પંચાયતના લેટરના માધ્યમથી વોચ ટાવર કાને હેન્ડીક્રાફ્ટની નાના પર્સ, બેગ અને નાની બન્નીની ગોદડીઓ અને દલિત સમાજના જે બધા કારીગરો હતા એમને છૂટ આપવામાં આવતી હતી અને આ વર્ષે એમને પાબંદી લગાવી અને બંધ કરવામાં આવ્યો છે। તો અમારી કલેક્ટર સાહેબને માંગી હતી કે ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતને સ્પેશિયલ હસ્તકલાના જે દલિત સમાજના કારીગરો છે એના માટે કંઈક જગ્યા ફાળવવામાં આવે એ બાબતે અમારી રજૂઆત હતી। કલેક્ટર સાહેબના બહુ સારું પોઝિટિવ આશ્વાસન આપવામાં આવ્યું કે પ્રાંત સાહેબથી એમને હુકમ ઉપર જે ક્રાફ્ટ બજાર છે કે વોચ ટાવરથી પહેલાંની જે પાર્કિંગ છે ત્યાં સારી વ્યવસ્થા કરી આપવામાં આવશે અને ગોરેવાલી જૂથ ગ્રામ પંચાયતના જેટલા પણ હસ્તકલાના કારીગરો હશે એમને આશ્વાસન આપ્યું।